શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે 2 દિવસીય અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. પ્રથમ દિવસે સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પી જાડેજાની ઉપસ્થિતિમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી નવલસિંહ પી જાડેજા બરાયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ચેસ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવેલ. 2 દિવસીય ટુર્નામેન્ટમાં 60 જેટલા નેત્રહીન ખેલાડીઓએ હર્ષભેર ભાગ લીધેલ હતો. બીજા દિવસે ઇનામ વિતરણ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી અનિરુદ્ધભાઈ દવે, ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા તેમજ મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયત માજી પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી, માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર, તાલુકા પંચાયત સદસ્ય ખીમરાજભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય જેક્સન સંગાર, સંસ્થાના પ્રમુખ હરિભાઈ પટેલ, છાયાબેન લાલન, રણછોડભાઈ પટેલ, જાદવજીભાઈ સૈયા, ભાવેશભાઈ સંઘાર વગેરેની ઉપસ્થિતિમાં વિજેતા નેત્રહીન ખેલાડીઓને ઇનામો આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ખરેખર પ્રજ્ઞાચક્ષુઓમાં પ્રજ્ઞાશક્તિ ખૂબ જ હોય છે. દિવ્યાંગ વ્યક્તિ પણ પોતાની શક્તિ વિકસાવે તો ખૂબ જ પ્રગતિ કરી શકે છે. તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને પ્રેરણારૂપ ગણાવી હતી. દિવ્યાંગોના કલ્યાણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખૂબ જ લાગણીશીલ છે અને સરકાર શ્રી દ્વારા દિવ્યાંગો માટે અનેક વિવિધ યોજનાઓ છે. તદુપરાંત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા સંસ્થા પાસે બસ સ્ટેશન માટેની મંત્રી શ્રી હોથુજી પી જાડેજાની માંગણીને સંતોષતા ધારાસભ્ય શ્રી ગ્રાન્ટમાંથી ₹3 લાખ બસ સ્ટેશન માટે ફાળવવાની જાહેરાત કરી હતી. તેમજ જ્યારે પણ સંસ્થાને કોઈ જરૂરિયાત જણાય ત્યારે સહકાર આપવાની ખાતરી આપેલ હતી. આ કાર્યક્રમના ભોજનના દાતા ગિરીશભાઈ પરસોત્તમ મોતા બિદડા અને નવલસિંહ પી જાડેજા બરાયા તેમજ ઇનામોના દાતા કીર્તિકુમાર કેશવાણી સરપંચ શ્રી ટુંડા રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ હોથુજી પી જાડેજાએ કરેલી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યભાઈ ગઢવી ભાડિયાવાળાએ સંભાળેલ. વિકલાંગ જીવન વિકાસ મંડળ ખાખર દ્વારા આયોજિત આજે ખૂબ સરસ અને હૃદયસ્પર્શી કાર્યક્રમ રહ્યો. સમગ્ર ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટેના ચેસની ટુર્નામેન્ટનું આજે આયોજન થયું છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિવ્યાંગો માટે ખૂબ સરસ કાર્યો કરી રહ્યા છે. એટલે આજે રાધાષ્ટમી જેવા પવિત્ર દિવસે આજે અહીં ગુજરાતભરમાંથી 60થી વધારે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. એમાંથી પ્રથમ થયેલા 5 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યો. એટલું જ નહીં પણ તમામ જેટલા લોકોએ લાભ લીધો એમને પણ પુરસ્કાર આપવામાં આવ્યો. અને આ વિકલાંગ જીવન મંડળ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી આ વિસ્તારમાં દિવ્યાંગ ભાઈ બહેનો માટે ખૂબ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. કેટલાક દિવ્યાંગ ભાઈ બહેનોને રહેવાની વ્યવસ્થા પણ અહીંયા થવામાં આવે છે. એ દિવ્યાંગ ભાઈ બહેનોને સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનની સરકારના જે કંઈ પણ લાભો છે, યોજનાકીય લાભો, એનો પણ અહીંથી લાભ આપવામાં આવે છે. અને એના દ્વારા દિવ્યાંગોના જીવનમાં એક એવો લાભ આપીને કે જેને કારણે એ પણ પોતાને સામાન્ય લાગે, સામાન્ય સહજ લાગે એ પ્રકારનો વાત કરતા હોય છે. તો એનો પણ ઉપયોગ અહીંયા થતો હોય છે. આજે એમના દ્વારા અહીંયા એક બસ સ્ટોપ માટેની વાત કરી હતી. તો એ બસ સ્ટોપ બનાવવા માટે પણ મેં અહીંયા એમને કમિટમેન્ટ આપ્યું છે કે ₹3 લાખ હું મારી આયોજનની ગ્રાન્ટમાંથી પંચાયતને ફાળવી આપીશ. એટલે પંચાયત અને સંસ્થા બંને સાથે મળીને યોગ્ય દિશામાં, કારણ કે આ નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે ઉપર આવનારા દિવસોમાં ચતુષ્માર્ગીય પણ થાય, તો એનું ધ્યાન રાખીને જે કંઈ પણ જમીન ઉપલબ્ધ હોય એ જમીનમાં એ બનાવે એવું પણ મેં એમને આપ્યું છે. અને એ સિવાય જ્યાં પણ ઉપયોગિતા થવાય તો એ ઉપયોગી થવા માટે અમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના અમારા મુન્દ્રા તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ હાજર હતા. માંડવી તાલુકા પંચાયતના સૌ સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત હતા. અને સૌએ સાથે મળીને આ સંસ્થાની સાથે જ છે અને આવનારા દિવસોમાં હજુ પણ જ્યાં પણ ઉપયોગી થવાતું હશે ત્યાં ઉપયોગી થવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.